સમતા બૌદ્ધ વિહાર બોટાદ ખાતે બુદ્ધ વંદના અને અભિવાદન સભા માટે મીટિંગનું આયોજન કરાયું હતું. તારીખ 30/11/2025ના રોજ સાંજના 6 કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે બુદ્ધ વંદના કાર્યક્રમનું આયોજન થયેલ, જેમાં દીક્ષા બૌદ્ધ ઉર્ફે રાધિકા રાઠોડ અને પરી પરમાર બંને બહેનો દ્વારા તિરક્ષણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ. ત્યારબાદ બુદ્ધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ પ્રમુખ સમતા બુદ્ધ વિહારની આગેવાની હેઠળ ઉપસ્થિત L.K. ચૌહાણ, મંજીભાઈ સોલંકી, મીડિયા સેલના પ્રમુખ ઇમરાનભાઈ કળગથરા, ગણજીતભાઈ ચાવડા, જદુરામભાઈ સાધુ, પ્રિતેશભાઈ ચાવડા, હરેશભાઈ પરમાર, વિનોદભાઈ ભાદરકા, પ્રવીણભાઈ વાઘેલા, અનિલભાઈ વાજા, કેશુભાઈ મકવાણા, બાબુભાઈ સાગઠિયા, ધર્મેન્દ્રભાઈ પરમાર સહિતની હાજરીમાં બોટાદ જિલ્લામાં બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપર્યાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે બોટાદ શહેરમાં પ્રથમવાર અભિવાદન સભા માનવંદના કાર્યક્રમ રાખવા બાબતે એક અગત્યની મીટિંગનું આયોજન થયેલ, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપૌત્ર અમન આનંદરાજ આંબેડકર બોટાદ શહેરમાં ડૉક્ટર બાબા સાહેબને અભિવાદન આપવા માટે પ્રથમવાર પધારી શકે એવી શક્યતા જણાઈ હતી. એના માટે અભિવાદન સભાની સમિતિની રચના કરીને આગામી દિવસોમાં કાર્યક્રમનું આયોજન થશે એવી માહિતી બુદ્ધિરાજ બૌદ્ધ દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિમા બૌદ્ધ, નિર્માબેન પરમાર, આરતીબેન ભાદરકા, ગીતાબેન ચાવડા, કાંતાબેન બોરીચા સહિત બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લાના દસા ગામની માલપા ભાઈએ કીધું પ્રકાશ આંબેડકર સીધા અને સરળ સ્વભાવમાં છે, એના તમારી કાઢવાના છે. આ માટેના જેટલા આપણા દલિતો નહોતા ધર્મેન્દ્રભાઈ એટલી પોલિટિક્સ 4-5 દિવસ પછી મને ફોન આવ્યો રાઈટ વ્યક્તિનો કે મારું ગામ છે અને હું અહીંયા એક સંપત્તિવાન વ્યક્તિ છું, જેના દાદાએ આટલું મોટું ગ્રંથ આપ્યું દેશને, જેથી આખો દેશ ચાલે છે, અને એનું રક્ત મારા ગામમાં આવ્યું હોય, જો બોલતું હોય અને સાંભળવા વાળા દલિતો 150 ન હોય તો હું તો તમારી જો સામાન્ય માણસ છું. એક રેલી આવી કે 5 જિલ્લાનો પ્રવાસ છે અને એમાં મુખ્ય અતિથિ પ્રકાશ રાવ આંબેડકર સાહેબ છે. એટલે મેં કીધું ભાઈ હું એમાં સામેલ થાવ, પણ અમારો જિલ્લો સામેલ કરો તો. એટલે ભાલાની આણી માંગણા વાળાને કદાચ ખટકતી મેં નથી જોઈ, પણ મને ખટકતી. જદુરામભાઈ L.K. સાહેબ, અમે 125 ગામ ફર્યા છીએ. કેશુભાઈ, મારું ગામ તો રોડમાં થશે, એનું ગુંડાઈનું ગામ છે. રાતે 6 કિલોમીટર જંગલમાં હું નીકળવું પડે. એટલે અમે 125 ગામ ફર્યા. મેં એટલું બોલતા હતા પરેશભાઈ કે અમે ક્યાં ભગવાન ભાળ્યા નથી, પણ આ જે વ્યક્તિ આવે ને એ ભગવાનથી ઓછો નથી. તમને દેવી દેવસ્થાન પીર પેગમ્બર આપ્યું, તમને ક્યાંય કામ આવતું નથી સિવાય માર ખાવાથી. પણ એના દાદાએ આપેલું બંધારણ તમને રાત દિવસ કામમાં આવે છે. સફળ થયા. 1000 જેવી બાઈકો નીકળતી ત્યાં રેલીમાં, બધા ભૂલી ગયા હતા પોતપોતાની પાર્ટીના. સાહેબ, હું 30 વર્ષ મુંબઈમાં રહ્યો છું. એ બધું નહીં જોયું જીવનમાં એક જ વખત હું ચેતનાની ભૂમિમાં જોઉં છું. 3 ડિસેમ્બરના દિવસે મેં બંધ કરી. શા માટે? કે ત્યાં હું જોગેન્દ્ર કવર સાહેબ બોલતા હોય, પ્રકાશ આંબેડકર સાહેબ અલગ બોલતા હોય, આઠવલી અલગ બોલતા હોય. હવે આ બધાના આપણે મંથન કરવાનું છે કે જયારે જે કહેવાતા હિન્દુત્વના લોકોના બધા એક મન હોય, વાત બધાને મૂકતા હોય છે. પછી એમાં આરએસએસ વાળા હોય તો બજરંગ હોય તો 100 જેટલા હિન્દુવાદી સંગઠનો જે રહ્યા એ એક જ મંચ માં બધાની વાત મૂકતા હોય, હારે બેઠા હોય. નોખા કોઈના મંચ હોતા નથી.
એટલે આપણે નક્કી કર્યું, હું તો જ્યાંથી આવ્યો ત્યારથી, કે ભાઈ કોઈ પણ પ્રોગ્રામ હોય, આપણી પાસે સમય હોય જઈને બેસી જવું. હમણાં 2-3 પ્રશ્ન કર્યા કોળી સમાજના અને પટેલ સમાજના. એટલે કે મને તો અનુભવ છે, જેટલા શેડ્યુલ કાસ્ટ છે ને ના સંતાનો બહુ સારા છે, કે માવતર ક્યારે વારે હોતા નથી. જેને આપણે ગુજરાતની મારી સમૃદ્ધ સમાજ કહીએ છીએ, રુદ્રામ બાપુ સૌથી નાલાયક લોકો છે. એ 2 કરોડ રૂપિયાના જેના બંગલા દીકરાને બનાવી દીધા, એના દીકરા અત્યારે આના સાથે બેઠા છે. તમે સમાજને કઈ સારું કહી શકો? મારા તમારો ભાઈઓ ક્યારે કોઈના 5 રૂપિયાની કટકી નહીં કરી હોય, એ કારખાનામાં કરોડો રૂપિયાના ઉઠામણા કરીને જતા રહે છે. તમે સારા કઈ રીતે કહી શકો છો? હું તો શેડ્યુલ કાસ્ટ વાળાને કહું છું કે ભાઈ પોતાના માવતર મરણ તો મર્યા પછી એનું કાર્ય પણ સારું કરે છે. એટલે આ સમાજ આપણો સારામાં સારો છે. એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો સારા છે. ફરક એટલો છે કે થોડોક શિક્ષણનો અભાવ છે. હવે શિક્ષણનો અભાવ એનું કારણ શું છે? અમે હમણાં 212 ગામની એક આપણા નોખા પરગણા છે, એમાં એક અમે નવી પ્રોજેક્ટ ચાલુ કરી, બીજું જે કરીને કરવા દે કે અમે આવા યુવાને ચાલુ કર્યા, એમ વાંઈ ઉભા રહ્યા, જેટલા ઘટા મારી પાસે લઈ જવાનું. અડતાળા ગામની માલપા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને બોલાવ્યા, 300 છોકરા આવ્યા, સન્માનિત કર્યા. જેને જે આવડતું બોલો, બાબા સાહેબના બારામાં, રમાબાઈના બારામાં, સાવિત્રીબાઈ, તમને ફાવે એ બોલો. અને પહેલી વખત છોકરાઓ કરતા છોકરી વધારે બોલી. એટલે કોઈ પણ માણસ આપણે સમાજનો હોય, પરેશભાઈ છે, એ પ્રોગ્રામ કરે, આવીને 2 કલાક દાખલા વગાડે. તમને કોઈ પ્રોગ્રામ બોલાવે છે? જાવ છો ને? એટલે ધર્મેન્દ્રભાઈ બીજેપીમાં છે, બાપુ બીજેપીમાં છે, બધા બીજેપીમાં છે, એક જ વિરોધમાં છે. પણ છતાંય છે ને બેહવાનું હું લેવા કે લૂલો, લંગડો, બાડો, બોપડો જેવો હોય એવો આપણા બાપને બાપ કહેવાય. અમે તો બધા બાપ કહેવાય. તમે અમારા છો, તમારાથી અમે છીએ, અને અમારી પાસે હશે નહીં હશે દુઃખ અમે તમારી પાસે ગાશું ને તમે સાંભળશો. એટલે અભિવાદનનો જે પ્રોગ્રામ જે રહ્યો ને, એ અમે તો ઘણા લોકોને ચાલુ કર્યું કે ગામડાથી માણસો, તમને ખબર છે મુંબઈની મતભાઈ દાદામાં જે પ્રોગ્રામ થાય ને, માણસો ગામડાથી આવ્યો, નક્કી કર્યું કે આવે છે દૂર દૂરથી, એને જમણવારનું કરો. થાક્યા હોય તો ગરમ પાણીથી નવડાવો, માલિશ કરો. 28 વર્ષ મેં કામ કર્યું. અહીંયા પણ જે થાકીને આવશે એને માટે કઈ વ્યવસ્થા કરશે. એવી સારા લોકો છે. LK જેવા તમે 2 શબ્દ બોલો અહીંયા, બાબા સાહેબના બારામાં બાપુ જેવા બોલશે, થોડાક કાનૂનના પાઠ વકીલ જેવા ભણાવશે, સાહેબ જેવા વ્યક્તિ છે. સમાજનો વિકાસ ત્યારે થશે કે તમને સમાજમાં આગળ વધવા માટે તમને તમારી પાસે ભણતર હશે અને કાયદાનું જ્ઞાન હશે, તો જ આગળ મળશે. અને કીધું ને ગોડે કે ભાઈ પ્રકાશ સાહેબનો જો આપણે સફળ પ્રોગ્રામ બનાવ્યો હોય, એ જે મેં 5 જણા હતા, આજે ઘણા બેઠા છે. એટલે એ સમયમાં જેટલી જરૂર પડે પ્રવેશભાઈ, અમે ખડા ભાઈ ઉભા છું. જય ભીમ, જય ભારત. એમને ધર્મનો અંગીકાર કર્યો છે, એટલે એ આ સમતા વિહાર બોર્ડ જે છે એના ચેરમેન અમારા માતારમાના પ્રમુખ લાલજીભાઈ, અનિલભાઈ, પ્રેમભાઈ બાદલકા, જે મારા ખાસ મિત્ર મંજીભાઈ, અને જટેલા તમામ મારા ભાઈઓ. આજે સંકુલની જે વાત કરી તપોભૂમિ, ખરેખર આ તપોભૂમિનો સાર્થકતા છે. આજે હું અહીં આવ્યો તો મને એની અનુભૂતિ થઈ. ભાઈ બૌદ્ધિરાજે એમને જે વાત કરી તે ખરેખર સાચું છે કે આ ચૈતન્ય ભૂમિ જેવું આપણને આમાં અહેસાસ થાય છે. અત્યારે પહેલી વાત તો એ છે કે આપણામાં ડિસિપ્લિનની થોડી ખામી છે. આપણો આ કાર્યક્રમ થાય, બહેનોને માફ કરીએ પણ એમને પણ આ વાતને સાંભળવી જોઈએ. એના બદલે એમને વાત કરી રહ્યા છે. અહીંયા બીજા પણ એવી વાત કરી રહ્યા છે. એ એક આપણા માટે બહુ
સારી વાત ન કહેવાય. બીજી વાત એ છે કે અભિવાદનની વાત જ્યારે અહીંયા થઈ રહી છે તો બુદ્ધ ભગવાનની જે વાત છે, બાબા સાહેબની જે વાત છે, તમે અશો રજનીશને વાંચો તો અશો રજનીશ પોતે એવું કીધું છે, બૌદ્ધ ભગવાન 2500 વર્ષ પહેલા થઈ ગયા, અશો રજનીશ હમણાં થઈ ગયા, પણ એ વિશ્વ જગ વિખ્યાત વ્યક્તિ થઈ ગયા. એ એના પુસ્તકની અંદર લખે છે કે બૌદ્ધ પુરુષ કોને કહેવાય? કે જે આધ્યાત્મિક હોય, સમાજને રાહ ચીંધવા વાળો વ્યક્તિ હોય, અને એની જે વાત જે છે એથી એ આખું જગત સ્વીકારતું હોય એને બૌદ્ધ પુરુષ કહેવામાં આવે છે. કેમ બીજા કોઈનું નામ ન લીધું, બુદ્ધનું જ નામ લીધું? એટલે આપણે એ ધર્મની અંદર માનવા વાળા વ્યક્તિઓ છે. સનાતન ધર્મની અંદર જે વાત કરી છે કે ભાઈ આપણે આપણા ગૃહસ્થ જીવન છે એમાં કોઈ દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો, એ જે કાંઈ વાત કરી છે એ આમાં બૌદ્ધમાં એ જ છે, એમાં કાંઈ નવી કોઈ વાત નથી. એટલે આપણે કોઈ નવું કરવા જઈએ છીએ એવું વિચારીએ નહીં. આપણે એ જે સનાતન ધર્મને માનીએ છીએ એમાં ને એમાં જ છે, આ બીજું કોઈ વિશેષ કાંઈ છે નહીં. હવે વાત રહી અભિવાદનની, તો આપણે બાબા સાહેબની 14મી એપ્રિલે જ્યારે કાર્યક્રમ કરવા જઈએ તો અધર સમાજ એમ કે ભાઈ તો હરિજન લોકોનો છે, એસસી સમાજનો છે, એવી વાત કરે છે. ખરેખર બાબા સાહેબે એસસી, એસટી અને ઓબીસી અને મહિલા આ લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને મહિલા કહેતા દરેક સમાજની આવી ગઈ. એસટી ઓબીસીની સાથે પણ મારા સંબંધો છે ને એ લોકો પણ બાબા સાહેબના ગુણગાન ગાય છે કે ખરેખર અમે પણ આ બધી વેઠિયા પ્રથાની અંદર હતા જ, પણ બાબા સાહેબ આવવાથી એને સંવિધાન કરવા એનો અમલ થયો, એનાથી જ અમે આ છીએ. પણ આપણી એક ખામી એક એ છે કે બાબા સાહેબને આપણે આપણી સમાજ પૂરતા સીમિત કરી નાખ્યા. આ અભિવાદન કાર્યક્રમમાં મારું એવું સૂચન છે, આપને યોગ્ય લાગે તો ઠીક છે, પણ આપણે અધર સમાજને પણ જોડીએ. આ કમિટીની અંદર આપણા જે જિલ્લામાં 5 જિલ્લા અને એ 5 તાલુકા અને એમાં સિટી, આ 5 જે કમિટી બનાવીએ છીએ એની અંદર અધર સમાજના લોકો, આની અંદર વિઠ્ઠલભાઈ બોળિયા એ ભરવાડ સમાજના, જો એના અંદર આપણે ઇન્વોલ્વ કરતા હોય તો બીજી સમાજના લોકોને પણ ઇન્વોલ્વ કરીએ. પાંડવોએ જયારે રાજસૂય યજ્ઞ કર્યો ને ત્યારે કૌરવો એના વિરોધી હતા કે આ લોકોના રાજસૂય યજ્ઞ થવા દેવો નથી. આ 5000 વર્ષ પહેલાની વાત છે. તો કૃષ્ણ એને એ વાત કરી કે જો આપણું કાર્ય સફળ કરવું હોય ને એને તો આપણો વિરોધી હોય એના સારી જવાબદારી સોંપો. એ વિરોધ કરશે પણ આપણું કાર્ય છે ને સફળ થશે. એટલે એ વખતે એવું કહેવામાં આવે છે કે રાજસૂય યજ્ઞની અંદર દુર્યોધનનો જમણવાર રોકવામાં આવ્યો. દુર્યોધનને ખબર નથી કે મારા હાથમાં પદમ છે, પણ કૃષ્ણને ખબર હતી કે એના હાથમાં પદમ છે એટલે જેટલો બગાડ કરશે ને એટલું ડબલ કોઠારમાં થશે. એટલે એના હિસાબે એને જવાબદારી આપી જમણવારની, અને એને એવું દબાવ્યું જેટલા લોકો આવે એને પ્રેમથી જમાડ્યા, અને જેટલું થતું હતું એ બધું ભલે બગાડ થતો, પણ એને બધાની વ્યવસ્થા બહુ સારી કરી. એટલે રાજસૂય પાડવાનો સારો થયો. એટલે મારું એવું માનવું છે કે આ અભિવાદન કાર્યક્રમની અંદર બીજા લોકોને પણ જવાબદારી આપો, એના સમાજને પણ અંદર જોડો, અને વધારેમાં વધારે લોકો આપણે આની અંદર આવે એવું કરવાની જરૂરિયાત છે. બીજી વાત એ છે કે આપણી સમાજની અંદર વિશિષ્ટ વ્યક્તિઓ, હમણાં જે ભાઈએ વાત કરી કે અનિલભાઈ છે એ સારું શિક્ષણનું કામ કરે છે, ભાઈ સારું કામ કરે છે, તો એના વિચારો રજૂ કરે, પણ આપણી સમાજની અંદર કોઈ પણ ઓલાની અંદર વિશિષ્ટ વ્યક્તિઓ હોય એનું પણ સન્માન કરવામાં આવે. જો એના હિસાબે એકાદા વ્યક્તિને એવું સન્માન થાય કે એના હિસાબે છે ને એનો પરિવાર પણ આમાં જોડાય છે, અને ધીરે ધીરે આપણો વ્યાપ વધતો જશે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, ખૂબ સારું કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ જો તમે જવાબદારી વિભાજન કરશો તો ચોક્કસપણે એ કાર્યક્રમ છે એ સફળ થશે, અને બોટાદનું નામ છે એ આખા ગુજરાતમાં રોશન થશે. આથી વિશેષ નહીં કહેતા, મારી વાતને વિરામ કરું. હા, મારું નામ બોધિરાજ બૌદ્ધ, વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર બોટાદ. આજનો પ્રોગ્રામ સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતું સમતા બુદ્ધ વિહાર, જે બોટાદ જિલ્લાનું પ્રથમ અને ઐતિહાસિક જે બુદ્ધ વિહાર બની રહ્યું છે, એ તપોભૂમિ પર આજે
ત્રિશરણ પંચશીલ અને બુદ્ધ વંદનાનું કાર્યક્રમ કર્યું. તેની સાથે મૈત્રી ભોજન, સુજાતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ આવનાર સમય એટલે કે 6 ડિસેમ્બર બોધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આજની એક મિટિંગના અનુસંધાને નક્કી કરવામાં આવેલ કે ભારત દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જ્યારે શ્રદ્ધાસુમન કાર્યક્રમોનું આયોજન થતું હોય ત્યારે આપણે પણ આપણા બોટાદ જિલ્લામાં જિલ્લા લેવલનો અભિવાદન સભાનું એક આયોજન કરવામાં આવશે. જેમાં બોટાદ જિલ્લામાં જે હમણાં પહેલાં જે ઇન્ટરવ્યુમાં જે લાલજીભાઈ ચૌહાણે જે વાત મૂકવામાં આવી એ પ્રમાણે બોટાદ જિલ્લાની કમિટીની રચના કર્યા બાદ અહીં બોટાદ જિલ્લાનું ભવ્ય અભિવાદન સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપૌત્ર અમન આંબેડકર દ્વારા ઉપસ્થિતિ રહેશે અને સમગ્ર અનુસૂચિત જાતિ અને બૌદ્ધ સમાજ દ્વારા અભિવાદન સભાનું આયોજન કરવામાં આવશે. મારું નામ લાલજીભાઈ ચૌહાણ, માતા રમાઈ આંબેડકર એસસી સમાજના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. આજનો શું પ્રોગ્રામ હતો? આજે અહીંયા બૌદ્ધ વિહાર ખાતે ડૉક્ટર બાબા સાહેબની મહાનિર્વાણ તિથિ એટલે કે 6 ડિસેમ્બર એમના શ્રદ્ધાંજલિ રૂપ કઈ સભા આપણે અભિવાદન સભા નું જિલ્લા લેવલનું આયોજન કરવાનું. એમાં બોટાદ જિલ્લાના 4 તાલુકા અને બોટાદ શહેર પોતે એની સમિતિ જુદી જુદી બનાવી અને અભિવાદન સભા જે મહારાષ્ટ્રની અંદર વર્ષોથી 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે યોજાય છે એવી બોટાદમાં ડૉક્ટર બાબા સાહેબના વંશજની હાજરીમાં આ સભા યોજવાનું એક આયોજન થઈ રહ્યું છે. અને અતિ ભવ્યથી ભવ્ય સંખ્યામાં આ આયોજન કરવાનું છે. એટલે જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ અતિશય સફળ બને અને બાબા સાહેબના વિચારો અને બાબા સાહેબનું જીવન એમને જીવ્યા છે એ સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગના માણસ સુધી પહોંચે અને બાબા સાહેબે સમાજ માટે શું આહુતિ આપી છે એનું સંપૂર્ણ માર્ગદર્શન બાબા સાહેબના વંશજો તેમજ સમાજના બુદ્ધિસ્ટ લોકો આપવાના છે. ત્યારે આ મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે એની રૂપરેખા ટૂંક સમયમાં અમે જાહેર કરશું. પરેશભાઈ, મંજીભાઈ, જદુરામ બાપુ, ભાઈ ધર્મેન્દ્ર પરમાર, ગણજીત ચાવડા અને બૌદ્ધ વિહાર, બૌદ્ધ સમતા વિહારના સૌ સ્વયંસેવકો આ કાર્યક્રમને આગળ વધારશે. એ સાથે આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. અસ્તુ.